રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશની સુરત ખાતે અગત્યની બેઠક મળી। ગુજરાત પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતના એનસીપી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત। હવે આવનારા દિવસોમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પણ મેદાનમાં આવતી નજરે પડી રહી છે અને સામાન્ય અને ગરીબ પ્રજાના અનેક પ્રશ્નો છે, પણ વિરોધ પક્ષ તરીકે ગુજરાતમાં ઉજાગર થાય તેવા વિરોધ પક્ષ દેખાતો નથી। ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રદેશ અધ્યક્ષ નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને ગુજરાતભરમાં લોકોના પ્રશ્નો વાંચવા આપવાની વાચા આપવા આવશે। હવે આવનારા આગામી દિવસોમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પણ મેદાનમાં આવતી નજરે પડી રહી છે અને સામાન્ય અને ગરીબ પ્રજાના અનેક પ્રશ્નો છે, પણ વિરોધ પક્ષ તરીકે ગુજરાતમાં ઉજાગર થાય તેવા વિરોધ પક્ષ દેખાતો નથી। ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રદેશ અધ્યક્ષ નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી હવે ગુજરાતભરમાં લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે સજ્જ બનશે અને દક્ષિણ ગુજરાતમાં અનેકો હોદ્દેદારો પોતાના કાર્યાલય થકી સામાન્ય અને ગરીબ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે નિર્ધાર કરશે। આવનારી ચૂંટણીમાં સંગઠન ગુજરાતભરમાં મજબૂત કરવાની દિશામાં યુવતીઓ, મહિલાઓ સહિત વડીલો પણ મોટી સંખ્યામાં જોડાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। મારું નામ પંકજ અવિનાશ કક્કડ છે। હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં સુરત શહેર પ્રમુખ છું। આજે આપણે એક કાર્યક્રમ રાખ્યો હતો જેમાં પ્રદેશ કારોબારીની અને જિલ્લાઓ ને શહેરોના જે હોદ્દેદારો છે એ લોકોની એક નાની કાર્યક્રમ રાખેલું હતું, જેની અંદર આપણા પ્રદેશ પ્રમુખ શ્રી નિકુલસિંહ તોમરજી હાજર હતા ને એમને અમને આખું સમજાવ્યું કે ઇલેક્શન આવે છે, સંગઠન બનાવવાનું છે, સંગઠન આપણે મજબૂત બનાવવાનું છે ને આપણે જે આવતા ઇલેક્શન છે એની અંદર સુરતમાં કઈ રીતે કામ કરશે તમારી આગળ બી અમે એમ તો કામ કરતા જ હતા, લોકોની સેવા કરતા જ હતા, રોડ, પાણી, ગટર, હોસ્પિટલનું હોય એ બધું કાર્ય અમે કરતા જ હતા। હવે અમે એકદમ ઉત્સાહથી ને જે બી કાર્ય એ લોકો આવશે એ આપણે કાર્ય પૂર્ણ કરશું।